હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે બાર સાયન્સનું ચેપ્ટર નંબર 10 સ્ટાર્ટ કરવા જઈ રહેલા છીએ, જે આપણું ઓર્ગેનિક કેમિસ્ટ્રીનું પહેલું ચેપ્ટર છે બાર સાયન્સમાં. તો એનું લેક્ચર નંબર 01. ઓકે, અને ચેપ્ટરનું નામ છે હેલો આલ્કેન અને હેલો એરિન. હવે ધ્યાન આપજો, આ ચેપ્ટરને આપણે 3 ભાગમાં ડિવાઈડ કરેલો છે. આપણે 3 ભાગમાં આ ચેપ્ટરને ભણીશું. પહેલા તમને સમઘટકતા ભણાવી દઈશું, જેને આપણે કહીશું અવકાશ રસાયણ વિજ્ઞાન, જેને ઇંગ્લિશમાં કહેવાય સ્ટીરિયો કેમેસ્ટ્રી. તો પહેલા આપણે તમને સ્ટીરિયો કેમેસ્ટ્રી ભણાવી દઈશું, બરાબર? યસ. એના પછી આપણે તમને ભણાવીશું હેલો આલ્કેન. તો હેલો આલ્કેન જે છે એની બનાવટની વાત કરીશું, એના ગુણધર્મોની વાત કરીશું, બરાબર? યસ. અને પછી આપણે તમને હેલો એરિન ભણાવીશું. તો આમ આપણે આ ચેપ્ટરને 3 ભાગમાં ડિવાઈડ કરેલું છે. તો ચલો સ્ટાર્ટ કરીએ. પહેલો આપણો ભાગ અવકાશ રસાયણ વિજ્ઞાન. અવકાશ રસાયણ વિજ્ઞાન, જેને આપણે ઇંગ્લિશમાં કહીશું સ્ટીરિયો કેમેસ્ટ્રી. હવે ધ્યાન આપજો, અવકાશ રસાયણ વિજ્ઞાન કહેવાય કોને? તો આજ સુધી આપણે જેટલા પણ સંયોજનોનો અભ્યાસ કર્યો છે, બરાબર, એ 2D માં અભ્યાસ કરેલો છે. જેમ કે કોઈ મને એમ કે સાહેબ ગ્લિસરાલ્ડિહાઇડનું સ્ટ્રક્ચર દોરો, તો આપણે શું કરીશું? આ રીતના કાર્બન મૂકી દઈશું, ઉપર આપણે CHO મૂકતા હતા, આ બાજુ CH2OH, આ બાજુ OH, આ બાજુ H. તો આ ગ્લિસરાલ્ડિહાઇડનું સ્ટ્રક્ચર છે, પણ એકચ્યુઅલી રિયાલિટીમાં સ્ટ્રક્ચર આવું નથી હોતું. આ તો ખાલી 2D બંધારણ આપણે બતાવેલું છે. રિયાલિટીમાં જે સ્ટ્રક્ચર હોય છે, બરાબર, એ 3D માં હશે. તો એકચ્યુઅલી આ સ્ટ્રક્ચર 3D માં કેવું દેખાશે? યસ, એનો અભ્યાસ રસાયણ વિજ્ઞાનની જે શાખામાં કરવામાં આવશે, એ શાખાને આપણે શું નામ આપીશું? અવકાશ રસાયણ વિજ્ઞાન. એનો મતલબ કે આ કાર્બન સાથે OH જોડાયેલો, CH2OH જોડાયેલો છે, CHO જોડાયેલો છે, H જોડાયેલો છે, એ અવકાશમાં કેવી રીતના ગોઠવાયેલા હશે? એ કાર્બન સાથે OH અવકાશમાં કઈ જગ્યાએ લાગેલો હશે? CH2OH કઈ જગ્યાએ લાગેલો હશે? CHO અવકાશમાં કઈ જગ્યાએ લાગેલો છે? H કઈ જગ્યાએ લાગેલો હશે અવકાશમાં? દાખલા તરીકે અમારી પાસે કાર્બન છે, તો કાર્બન ઉપર CHO, બરાબર, CH2OH, H, OH, આમ અવકાશમાં કઈ જગ્યાએ લાગેલા હશે? યસ, એનો અભ્યાસ રસાયણ વિજ્ઞાનની જે શાખામાં કરવામાં આવે છે, બરાબર, એને કહેવાય છે અવકાશ રસાયણ વિજ્ઞાન, સ્ટીરિયો કેમેસ્ટ્રી. તો એનો મતલબ કે આ એવું સાયન્સ છે જે ડીલ્સ કરે છે કોની સાથે? 3D સ્ટ્રક્ચર સાથે ડીલ્સ કરે છે. સમજી ગયા છો? તો આપણે અહીંયા લખી દઈએ, બરાબર, રસાયણ વિજ્ઞાનની એવી શાખા, રસાયણ વિજ્ઞાનની એવી શાખા કે જેમાં સંયોજનોના ત્રિપરિમાણીય બંધારણનો અભ્યાસ કરવામાં આવે છે, બરાબર. આ શાખાને, રસાયણ વિજ્ઞાનની આ શાખાને આપણે શું કહીશું? અવકાશ રસાયણ વિજ્ઞાન કહીશું. ઓકે, તો અવકાશ રસાયણ વિજ્ઞાનની આ વ્યાખ્યા થઈ ગઈ. ચલો, ઓકે, ચલો લખી નાખો. ચલો વિદ્યાર્થી મિત્રો, ફટાફટ આને પેલા ઉતારી દો. ચલો હવે ધ્યાન આપજો. એકચ્યુઅલી અવકાશ રસાયણ વિજ્ઞાનનો મેન પાયો છે ને સમઘટકતા છે. તો જો તમારે અવકાશ રસાયણ વિજ્ઞાનને જો સમજવું હશે ને, તો તમારે સમઘટકતા સમજવી જરૂરી છે. તો ચલો આપણે સમઘટકતા સમજાવવાનો પ્રયત્ન કરીએ તમને. તો ધ્યાન આપજો, અહીંયા લખી દઉં, અવકાશ રસાયણ વિજ્ઞાનનો
પાયો સમઘટકતા છે. બરાબર, યસ. તો સમઘટકતા સમજવી જરૂરી છે. તો ચલો સ્ટાર્ટ કરીએ આપણે પહેલા સમઘટકતા. તો પહેલા તો સમઘટકતા કહીશું કોને? તો આપણે એકચ્યુઅલી આ વાત 11માં કરી ચૂકેલા છીએ. જેમ કે હું તમારી સામે એક એક્ઝામ્પલ મૂકું કે મારી પાસે આ બે વસ્તુ છે, બરાબર. એમ ધારી લેજો આ બંને વસ્તુના આણ્વીય સૂત્રો સરખા છે એવું ધારી લેજો. ચલો બરાબર. હવે મને બતાવજો કે આ બંને વસ્તુ બોલો સરખી છે? ના સાહેબ, બંને વસ્તુ તો અલગ છે. જુઓ યાર, બંને વસ્તુ અલગ અલગ પેનો છે, અલગ અલગ રંગની પેનો છે. યસ, હા. તો ધ્યાન આપજો, બંનેના આણ્વીય સૂત્ર સરખા છે, પણ બંને વસ્તુ કેવી પડે છે સાહેબ? અલગ છે, પણ આણ્વીય સૂત્ર સરખા છે. તો હવે ધ્યાન આપજો, આ બંને વસ્તુ વચ્ચેનો જે સંબંધ છે ને, એ સંબંધને આપણે કહીશું સમઘટકતા, આઇસોમેરિઝમ, સમઘટકતા કહીશું. અને આ બંને સંયોજનોને એકબીજાના આપણે કહીશું સમઘટકો. ધ્યાન આપજો, આ સંબંધને શું કહીશું? સમઘટકતા. અને આ બંને પદાર્થોને શું કહીશું? આપણે સમઘટકો કહી દઈશું. ચલો ક્લિયર? તો બોલો સમઘટકતા કોને કહેવાય? તો આપણે કહીશું કોઈ પણ એવા બે પદાર્થો કે જેમના આણ્વીય સૂત્ર સરખા હોય પણ બંને વસ્તુ કેવી હોય? અલગ હોય. તો એ બંને વસ્તુ વચ્ચે જે સંબંધ છે એને કહીશું સમઘટકતા, અને એ બંને પદાર્થોને કહીશું સમઘટકો. ચલો ઓકે, યસ. હવે ધ્યાન આપજો, આ બંને વસ્તુ અલગ છે, તમે માની લીધું. આણ્વીય સૂત્ર સરખા છે પણ બંને વસ્તુ અલગ છે. તો હવે અલગ કેમ છે? અલગ થવા પાછળનું કારણ શું છે? યસ, તો મેં જ્યારે રિસર્ચ કર્યું તો મને ખબર પડી કે ભાઈ આ બંનેના બંધારણ અલગ પડતા હતા ને, જેના કારણે આ બંને વસ્તુ અલગ હતી. તો આ બંનેના બંધારણ અલગ હતા ને, જેના કારણે આ બંને વસ્તુ અલગ પડતી હતી. તો હવે આપણે કહીશું કે ભાઈ આ સમઘટકો તો છે જ, પણ સમઘટકો ઉત્પન્ન થવાનું કારણ શું છે? તો આપણે કહીશું સાહેબ બંનેના જુદા જુદા બંધારણ. બંનેના બંધારણ અલગ છે, જેના કારણે આ બંને સમઘટકો બની રહેલા છે, જેના કારણે આ બંને વસ્તુ અલગ પડી રહેલી છે. બરાબર. તો આપણે કહીશું એના પાછળનું કારણ બંધારણ છે. તો એ વખતે આપણે આ બંને વચ્ચેનો જે સંબંધ છે સમઘટકતાનો, એ સમઘટકતાને આપણે એક નામ આપીશું બંધારણીય સમઘટકતા. સમજી ગયા? તો ચલો આપણે સમઘટકતાને, ધ્યાન આપજો, બે ભાગમાં ડિવાઈડ કરીશું. તો બંધારણીય સમઘટકતા અને એક બીજું આવશે અવકાશીય સમઘટકતા. હવે બરાબર ધ્યાનથી જોજો, અવકાશીય સમઘટકતા. દાખલા તરીકે ધ્યાન આપજો, મેં તમને કહ્યું કે દાખલા તરીકે મને ખબર પડી જ્યારે મેં રિસર્ચ કર્યું તો કે આ બંનેના બંધારણ સરખા હતા. મને એવી ખબર પડી મારા રિસર્ચ દરમિયાન કે બંનેના બંધારણ સરખા હતા. એનો મતલબ કે બંધારણ આ બંનેને અલગ નહોતું પાડતું. તો પછી હવે અલગ પડવા પાછળનું કારણ શું હતું આ બંને વચ્ચે? તો જ્યારે મેં રિસર્ચ કર્યું તો મને ખબર પડી કે અવકાશમાં પરમાણુની ગોઠવણી અલગ હતી, જેના કારણે આ બંને અલગ પડતા હતા. બરાબર, અવકાશમાં પરમાણુની ગોઠવણી અલગ હતી, જેના કારણે આ બંને અલગ પડતા હતા. બરાબર, યસ. તો મારા રિસર્ચ વખતે મને આ ખબર પડી. તો હવે આપણે આ બંને વચ્ચે જે સમઘટકતાનો સંબંધ છે એને આપણે નામ આપીશું અવકાશીય સમઘટકતા. શું નામ આપીશું? અવકાશીય સમઘટકતા. તો ખબર પડી ગઈ હશે. તો ધ્યાન આપજો ફરીથી એકવાર. દાખલા તરીકે આ બંને સમઘટકો છે, પણ હવે સમઘટકો ઉત્પન્ન થવાનું કારણ શું છે? બરાબર, દાખલા તરીકે કારણ એ છે કે આ બંનેના બંધારણ અલગ છે, જેના કારણે આ બંને અલગ પડે છે, જેના કારણે આ બંને સમઘટકો બની રહેલા છે. તો પછી આ બંને વચ્ચેના જે સંબંધ છે એને કહેવાય બંધારણીય સમઘટકતા. અને દાખલા તરીકે બંધારણે અલગ પડવા પાછળનું કારણ નહોતું, દાખલા તરીકે. તો પછી હવે જ્યારે મારે રિસર્ચ કર્યું ત્યારે મને ખબર પડી કે ભાઈ અવકાશમાં પરમાણુની ગોઠવણી અલગ હોવાને કારણે આ બંને અલગ પડતા હતા, જેના કારણે આ બંને સમઘટકો બનતા હતા. મને એવી ખબર પડી. તો પછી હું આ બંને વચ્ચેના સંબંધને શું નામ આપીશ? અવકાશીય સમઘટકતા નામ આપીશ. સમજી ગયા ને? યસ. તો ખબર પડી ગઈ હશે અવકાશીય સમઘટકતા કોને કહેવાય. હવે ધ્યાન આપજો, અવકાશીય સમઘટકતાને આપણે બે હિસ્સામાં ડિવાઈડ કરીશું. એક અણુકોણાત્મક સમઘટકતા, અણુકોણાત્મક સમઘટકતા, અને બીજું આવશે વિન્યાસ સમઘટકતા. યસ, વિન્યાસ સમઘટકતાને આપણે બે હિસ્સામાં ડિવાઈડ કરીશું.
એક આવશે પ્રકાશીય સમઘટકતા અને બીજું આવશે ભૌમિતિક સમઘટકતા. હવે ધ્યાન આપજો, આપણે 11માં ભૌમિતિક સમઘટકતા, જેનો આપણે બીજું નામ આપ્યું હતું સિસ ટ્રાન્સ, આનો અભ્યાસ કરી નાખેલો છે. અણુકણાત્મક સમઘટકતા, આનો પણ અભ્યાસ આપણે 11માં કરી નાખેલો છે. કદાચ યાદ હોય તો કે ભાઈ એકલ બંધના મુક્ત ભ્રમણને કારણે ઉત્પન્ન થતી સમઘટકતાને કહેવાય છે અણુકણાત્મક સમઘટકતા. બંધારણીય સમઘટકતા, આનો પણ આપણે 11માં વાત કરી ચૂકેલા છીએ. તો આપણે અહીંયા 12માં આપણે પ્રકાશીય સમઘટકતાની વાત કરવાની છે. ઓકે, યસ. તો આપણે 12માં આપણે પ્રકાશીય સમઘટકતાની વાત કરીશું. ચલો, ક્લિયર? હા, તો હવે હું પોઈન્ટ મારી દઉં છું. પ્રકાશીય સમઘટકતા, જેને આપણે ઇંગ્લિશમાં કહીશું ઓપ્ટિકલ આઇસોમેરિઝમ. ઓપ્ટિકલ આઇસોમેરિઝમ, બરાબર? યસ, પ્રકાશીય સમઘટકતા. હવે બરાબર ધ્યાનથી જોજો. પહેલા તો પ્રકાશીય સમઘટકતા કહેવાય કોને? તો દાખલા તરીકે મારી પાસે આ બંને વસ્તુ છે, ધ્યાન આપજો. યસ, આ બંનેના આણ્વિક સૂત્ર સમાન છે, ધ્યાન આપજો. પણ આ બંને વસ્તુ અલગ અલગ છે. જુઓ, કલર અલગ અલગ છે માટે બોલો આ બંનેને શું કહીશું? સમઘટકો. હા, હવે ધ્યાન આપજો. જ્યારે આ બંનેની મેં પ્રકાશ ઉપર અસર જોઈ તો આ બંનેની પ્રકાશ ઉપર અસર અલગ અલગ હતી. હા, આ જે છે પ્રકાશને દાખલા તરીકે રાઈટ ડાયરેક્શનમાં રોટેટ કરતો હતો અને મને ખબર પડી આ જે છે પ્રકાશને લેફ્ટ ડાયરેક્શનમાં રોટેટ કરતો હતો, બરાબર? તો હવે ધ્યાન આપજો, આપણે આ બંને વચ્ચેનો જે સંબંધ છે સમઘટકતા, એને આપણે એક નામ આપીશું. ભાઈ પ્રકાશીય સમઘટકતા એવું નામ આપીશું. તો ધ્યાન આપજો, સમઘટકો એવા હોય કે ભાઈ જેમની પ્રકાશ ઉપર અસર કેવી હોય? અલગ અલગ. તો આપણે એવા સમઘટકોને નામ આપીશું પ્રકાશીય સમઘટકો. તો ધ્યાન આપજો, એવા બે સંયોજનો કે જેમના આણ્વીય સૂત્ર સમાન, બંધારણીય સૂત્ર સમાન, પરંતુ એમના પ્રકાશ ઉપર થતી અસર કેવી? અલગ અલગ. તો આપણે એ બે સંયોજનો ને આપણે નામ આપીશું ભાઈ પ્રકાશીય સમઘટકો નામ આપીશું એકબીજાના. અને આ રિલેશનશીપને નામ આપીશું પ્રકાશીય સમઘટકતા. સમજી ગયા ને? યસ. તો પ્રકાશીય સમઘટકતા કોને કહીશું? તો આપણે કહીશું જે સંયોજનોના આણ્વીય સૂત્ર સમાન હોય, બંધારણીય સૂત્ર સમાન હોય, પરંતુ તેમની પ્રકાશ પર અસર જુદી જુદી હોય તો તેવા સંયોજનોને એકબીજાના પ્રકાશીય સમઘટકો કહેવાય. પ્રકાશીય સમઘટકો કહે છે. અને બરાબર, આ ઘટનાને પ્રકાશીય સમઘટકતા કહે છે. આ જે સંબંધ છે એને શું કહેવાય? પ્રકાશીય સમઘટકતા કહે છે. ચલો, ઓકે, યસ. હા, અને કેટલાક પદાર્થો તો એવા હોય છે કે પ્રકાશ ઉપર એમની કોઈ અસર જ ના હોય, તો પછી એમને તો આપણે શું કહીશું કે ભાઈ એમાં પ્રકાશીય સમઘટકતા જોવા મળે નહીં, એવું કહીશું, બરાબર? યસ. તો ચલો, પ્રકાશીય સમઘટકતા ખબર પડી, પણ ધીરે ધીરે જેમ જેમ ચેપ્ટર ચાલશે એમ ખબર પડતી જશે, એટલે ડોન્ટ વરી, બરાબર? બસ ખાલી અત્યારે વ્યાખ્યા લખીને મૂકી દો કે જે સંયોજનોના આણ્વીય સૂત્ર સમાન હોય, બંધારણ સૂત્ર સમાન હોય, પરંતુ તેમની પ્રકાશ ઉપર થતી અસર જો જુદી જુદી હોય તો તેવા સંયોજનોને શું કહેવાય છે? એકબીજાના પ્રકાશીય સમઘટકો કહે છે. અને આ ઘટનાને આપણે શું કહીશું? પ્રકાશીય સમઘટકતા કહીશું. ચલો, ઓકે, યસ. હા, હવે પ્રકાશીય સમઘટકતા સમજવા માટે આપણે પહેલા કેટલાક શબ્દો સમજી લઈએ, બરાબર? તો ચલો, એ થોડા શબ્દો તમને સમજાવીએ, બરાબર, જે આપણને એક્ઝામમાં વ્યાખ્યા સ્વરૂપે પૂછી શકે. તો ચલો, પહેલા
આપણે સમજીએ કે સમતલીય ધ્રુવીભૂત પ્રકાશ કોને કહેવાય. ધ્યાન આપજો. સમતલીય ધ્રુવીભૂત પ્રકાશ કોને કહેવાય? બરાબર. તો ચલો આપણે સમજીએ સમતલીય ધ્રુવીભૂત પ્રકાશ કોને કહેવાય? બરાબર, જેને ઇંગ્લિશમાં કહેવાય પ્લેન પોલારાઇઝ્ડ લાઇટ, જેને આપણે કહીશું PPL, પ્લેન પોલરાઇઝ્ડ લાઇટ. ઓકે, તો ચલો સમતલીય ધ્રુવીભૂત પ્રકાશ આપણે કોને કહીશું? પ્લેન પોલરાઇઝ્ડ લાઇટ કોને કહીશું? તો ધ્યાન આપજો. પહેલા તો આપણે એક શબ્દ સમજવાનો છે. તો આપણી જે સામાન્ય જે લાઇટ આવે છે ને, બરાબર, એ ધ્યાન આપજો. એના અંદર શું થાય છે ખબર છે? કે જે સંચરણ થતું હોય ને, દાખલા તરીકે લાઇટ આમ જઈ રહેલી છે, તો આપણને ખબર છે લાઇટ શાની બનેલી છે? તો લાઇટ મીન્સ વિદ્યુત ચુંબકીય વિકિરણ. તો લાઇટ વિદ્યુતીય ઘટકની બનેલી હોય છે, ચુંબકીય ઘટકની બનેલી હોય છે. તો જે સામાન્ય લાઇટ હોય છે ને, એમાં વિદ્યુતીય ઘટકો જે છે, બરાબર, સંચરણની દિશાને લંબ અલગ અલગ પ્લેનમાં આ રીતના કોઈ આમ દોલન કરતું હોય, કોઈ આ પ્લેનમાં દોલન કરતું હોય, બરાબર, કોઈ આ પ્લેનમાં દોલન કરતું હોય, આમ અલગ અલગ પ્લેનના અંદર દોલન કરતા હોય છે વિદ્યુતીય ઘટકો. કોઈ આમ દોલન કરશે, કોઈ આમ દોલન કરશે, કોઈ આમ જશે, કોઈ આમ જશે, બરાબર, કોઈ આ પ્લેનમાં જશે. ધ્યાન આપજો. આ રીતના કોઈ આ પ્લેનમાં જશે આમ, કોઈ આમ આ પ્લેનમાં જશે સીધું આમ, કોઈ આમ પ્લેનમાં જતું હશે, બરાબર, કોઈ વિદ્યુતીય ઘટક. તો સંચરણની દિશાને લંબ કોઈ આ રીતના દોલન કરતો કરતો જશે, બરાબર, કોઈ આમે આમ 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 આમ, પછી કોઈ આમે આમ આખો આમ આમ દોલન કરતો જશે, બરાબર, યસ, કોઈ આમ 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 દોલન કરતો જશે, યસ. તો કહેવાનો મતલબ કે આ જે સંચરણ છે, બરાબર, એની દિશાને લંબ વિદ્યુતીય ઘટકો જે છે, બરાબર, એની દિશાને લંબ વિદ્યુતીય ઘટકો જે છે દોલન કરતા હોય છે, બરાબર. તો એની દિશાને લંબ સમતલના અંદર વિદ્યુતીય ઘટકો દોલન કરતા હોય છે, બરાબર. તો હું એને આ રીતના દર્શાવી દઉં છું. ભાઈ, એક વિદ્યુતીય ઘટક આ સમતલમાં દોલન કરી રહ્યો છે, કોઈ વિદ્યુતીય ઘટક આ સમતલમાં દોલન કરી રહ્યો છે, કોઈ વિદ્યુતીય ઘટક આ સમતલમાં દોલન કરતો હોય છે. યસ. તો આ જે છે મારો સામાન્ય લાઇટ છે, આ સામાન્ય પ્રકાશ છે, જેને કહીશું ઓર્ડિનરી લાઇટ. હવે ધ્યાન આપજો, આવી લાઇટને જ્યારે આપણે નિકોલ પ્રિઝમમાંથી પાસ કરીએ, કયા પ્રિઝમમાંથી? નિકોલ પ્રિઝમમાંથી. ઓકે, નિકોલ પ્રિઝમ. નિકોલ પ્રિઝમ જે છે શાનું બનેલું હોય છે? તો કેલ્શિયમ કાર્બોનેટનું બનેલું હોય છે. તો જ્યારે આપણે નિકોલ પ્રિઝમમાંથી પસાર કરીશું ત્યારે શું થઈ જાય છે? ધ્યાન આપજો. ત્યારે આ લાઇટ કેવી બની જાય છે? તો એમાં બધા દોલનો એક જ સમતલમાં થઈ જાય છે, એવી આ લાઇટ બની જાય છે. તો એમાં જે વિદ્યુતીય ઘટક હતા, બરાબર, યસ, એમના દોલનો બધાના કેવા થઈ ગયા? એક જ સમતલમાં થઈ જાય છે, એવી લાઇટ બની જાય છે. તો આપણે કહીશું કે પ્રકાશના અંદર આપણે કહીશું કે જે વિદ્યુતીય ઘટકના દોલનો અલગ અલગ સમતલમાં હતા, હવે બધા એક જ સમતલમાં થઈ જાય છે. તો વિદ્યુતીય ઘટકના દોલનો આપણે કહીશું બધા એક જ સમતલમાં થઈ ગયા. યસ. આવી લાઇટને આપણે કહીશું સમતલીય ધ્રુવીભૂત પ્રકાશ. સમતલીય ધ્રુવીભૂત પ્રકાશ. યસ, જેને આપણે કહીશું પ્લેન પોલરાઇઝ્ડ લાઇટ. ચલો, થઈ ગયો? બોલો, ખબર પડી ગઈ? તો પ્લેન પોલરાઇઝ્ડ લાઇટ આને કહીશું. તો બધા દોલનો આપણે કહીશું કે ભાઈ એક જ સમતલમાં મસ્ત થઈ ગયા, બધા દોલનો એક જ સમતલમાં આમ ચકાચક એક જ સમતલમાં આમ બધા દોલનો આમ 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 જશે હવે ખાલી એક જ સમતલમાં. યસ, ચલો, બરાબર. યસ. તો હવે ધ્યાન આપજો. હવે આવી લાઇટને દાખલા તરીકે હું, બરાબર, કોઈ પદાર્થના દ્રાવણમાંથી પાસ કરું, બરાબર. તો ધ્યાન આપજો. દાખલા તરીકે મેં અહીંયા એક ટ્યુબ લઈ લીધેલી છે, બરાબર, જેના અંદર મેં ગ્લુકોઝનું દ્રાવણ ભરી દીધેલું છે. ગ્લુકોઝનું મેં દ્રાવણ ભરી દીધેલું છે, બરાબર, ધ્યાનથી જોજો. યસ. યા તો કોઈ નમૂનાનું મેં દ્રાવણ ભરેલું છે, કોઈ નમૂનો ભરેલો છે. અહીંયા સપોઝ આપણે ગ્લુકોઝ લઈ લીધો, કોઈ નમૂનો ભરેલો છે. યસ, જેને મારે ચેક કરવું છે કે ભાઈ એ પ્રકાશ ક્રિયાશીલ છે કે નહીં, મારે ચેક કરવું છે. તો શું કરીશું? હવે આ લાઇટને એ પદાર્થમાંથી આપણે પાસ કરીશું, બરાબર. તો જ્યારે લાઇટ જે છે આ પદાર્થમાંથી પાસ થશે એ વખતે જો લાઇટ એમનેમ બહાર નીકળી જાય, જેવી હતી એવી એમનેમ બહાર નીકળી જાય, બરાબર, યસ, જેવી હતી એવી, દાખલા તરીકે આમ લાઇટ જઈ રહી હતી, બરાબર, આ અંદર થઈને આમ થઈને એમનેમ જ જો બહાર નીકળી જાય, જેવી હતી એવી, વગર કોણાવર્તને,
બરાબર, જેવી હતી એવી એમને જ પાસ થઈ જાય. એ જો આ પાસ થઈ ગઈ, એ અંદર જેવી હતી એવી એમને જ પાસ થઈ જાય. તો આપણે એ વખતે આ પદાર્થને કહીશું કે ભાઈ પ્રકાશ અક્રિયાશીલ પદાર્થ છે, કે ભાઈ આ પદાર્થે પ્રકાશ ઉપર કોઈ અસર કરી નહીં, માટે એ વખતે આ પદાર્થને આપણે શું કહીશું? પ્રકાશ અક્રિયાશીલ પદાર્થ. ઘણી વખતે શું થાય છે, આ જે પદાર્થ છે એ આપણી આ જે લાઇટ છે જે આ રીતના જઈ રહેલી છે, ધ્યાન આપજો, આ જે લાઇટ આમ જઈ રહેલી છે, બરાબર, યસ, આ લાઇટ જે આમ જઈ રહેલી છે, આ લાઇટને શું કરે છે? પદાર્થ કોણાવર્તન કરી દે છે, કાં તો રાઈટ ડાયરેક્શનમાં કરી દે છે, કાં તો લેફ્ટ ડાયરેક્શનમાં. તો આ પદાર્થને આ પદાર્થ જે છે આ લાઇટને આ રીતના કોણાવર્તન કરી દેશે, કાં તો રાઈટ ડાયરેક્શનમાં, કાં તો પછી લેફ્ટ ડાયરેક્શનમાં, નીચે તરફ આમ લેફ્ટ ડાયરેક્શનમાં, બરાબર, કોણાવર્તન કરી દેશે. જો તમારો પદાર્થ પ્રકાશનું કોણાવર્તન કરી દે તો આ પદાર્થને કહીશું પ્રકાશ ક્રિયાશીલ પદાર્થ. યસ, હવે કોણાવર્તન જે છે આ રીતના રાઈટ સાઈડ પણ થઈ શકે, બરાબર, આ રીતના રાઈટ સાઈડ પણ થઈ શકે. અહીંયા વચ્ચે વચ્ચે ક્યાં ગયો? આમ ગયો, રાઈટ સાઈડ, એનો મતલબ ઘડિયાળના કાંટાની દિશામાં. યસ, યા તો કોણાવર્તન જે છે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં પણ થઈ શકે, આ રીતના ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં, બરાબર, યસ, આ રીતના અહીંયાથી એ ગયો ક્યાં? આમ ગયો, ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં, બરાબર, જેને કહેવાય લેફ્ટ સાઈડ. તો ઘડિયાળના કાંટાની દિશામાં એટલે કે રાઈટ સાઈડે કોણાવર્તન થઈ શકે, લેફ્ટ સાઈડે કોણાવર્તન થઈ શકે. જો આ કોણાવર્તન થઈ જાય તો આપણે આ પદાર્થને કહીશું પ્રકાશ ક્રિયાશીલ. અને જો રાઈટ ડાયરેક્શનમાં કોણાવર્તન થઈ જાય તો આપણે આ પદાર્થને નામ આપીશું ડેક્સ્ટ્રો. શું નામ આપીશું? ડેક્સ્ટ્રો, બરાબર, યસ. અને એના માટે આપણે પોઝિટિવનો ઉપયોગ કરીશું ઘણી વખતે, બરાબર. શાનો ઉપયોગ કરીશું? આપણે દર્શાવવા માટે પોઝિટિવ સાઇનનો ઉપયોગ કરીશું. પોઝિટિવ ઇન્ડિકેટ કરે છે ડેક્સ્ટ્રો, રાઈટ ડાયરેક્શનમાં કોણાવર્તન કરતો પદાર્થ પ્રકાશનું. હા, ઘણી વખતે પ્રકાશનું કોણાવર્તન લેફ્ટ ડાયરેક્શનમાં થઈ જાય એટલે કે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં, ત્યારે આપણે આ પદાર્થને કહીશું લીવો પદાર્થ. શું કહીશું? લીવો અથવા નેગેટિવ કહી દઈશું. સમજી ગયા? યસ, લીવો યા તો નેગેટિવ કરી દઈશું. ઓકે, હા. તો હવે ધ્યાન આપજો, આપણે આ રીતના, બરાબર, પ્રકાશ ક્રિયાશીલ છે, મીન્સ તમારો પદાર્થ પ્રકાશ ક્રિયાશીલ છે કે નહીં એ આપણે નક્કી કરી શકીએ, બરાબર, યસ. હા, હવે આ જે ઇન્સ્ટ્રુમેન્ટ મેં યુઝ કર્યું, બરાબર, યસ, આ ઇન્સ્ટ્રુમેન્ટને આપણે કહીશું પોલારીમીટર, કે જેની મદદથી આપણે પ્રકાશની ક્રિયાશીલતા નક્કી કરી શકીએ. તો આ ઇન્સ્ટ્રુમેન્ટનું નામ શું છે? ધ્યાન આપજો, પોલારીમીટર નામ છે. પોલારીમીટર નામ છે, બરાબર, આ ઇન્સ્ટ્રુમેન્ટનું. ઓકે, હવે ધ્યાન આપજો, અહીંયા જે કોણાવર્તન થઈ રહેલું છે, આ જે કોણાવર્તન, જેને આપણે શું કહીશું? અવલોકિત પરિભ્રમણ, જેને આપણે આલ્ફા વડે દર્શાવીશું. હવે આ આલ્ફા જે છે ઘણી બધી વસ્તુ ઉપર ડિપેન્ડ રાખે છે. તમે ભરેલ દ્રાવણની સાંદ્રતા ઉપર પણ ડિપેન્ડ રાખે છે, પછી તમારી આ જે પોલારીમીટરની ટ્યુબની જે લંબાઈ છે એના ઉપર ડિપેન્ડ રાખે છે. જો તમારી પોલારીમીટરની ટ્યુબની લંબાઈ વધારે હશે તો આ કોણાવર્તન વધારે આવશે. જો તમે અહીંયા દ્રાવણની સાંદ્રતા વધારે લીધી હશે તો આ કોણાવર્તન વધારે આવશે, બરાબર. હા, તો હવે જો તમારે બે પદાર્થ વચ્ચે કોઈ બે અલગ અલગ પદાર્થો છે અને એમની વચ્ચે જો તમારે આ જે કોણાવર્તન છે એની સરખામણી કરવી છે તો આપણે શું કરીશું? તો આ લંબાઈ ફિક્સ કરી દઈશું, બરાબર, પોલારીમીટર ટ્યુબની લંબાઈ, અને એમાં જે દ્રાવણ ભરેલો છે એની સાંદ્રતા પણ ફિક્સ કરી દઈશું. યસ, પોલારીમીટર ટ્યુબની લંબાઈ હું 1 ડેસીમીટર ફિક્સ કરી દઈશ અને જે દ્રાવણ અંદર ભરેલો છે એની સાંદ્રતા 1 ગ્રામ પર ml ફિક્સ કરી દઈશ. ત્યારે જે મને અહીંયા પરિભ્રમણ મળશે એ પરિભ્રમણને આપણે નામ આપીશું વિશિષ્ટ પરિભ્રમણ. તો કોઈ વિશિષ્ટ પરિભ્રમણ શોધવાનું કે તો આપણે શું કરીશું? આ જે અવલોકિત પરિભ્રમણ મળે એને ડિવાઈડ કરીશું કોનાથી? પોલારીમીટર ટ્યુબની લંબાઈથી, અને એમાં જે દ્રાવણ ભરેલું છે એની સાંદ્રતાથી ડિવાઈડ કરી દઈશું, બરાબર. તો અવલોકિત પરિભ્રમણને જ્યારે પોલારીમીટર ટ્યુબની લંબાઈથી અને એમાં જે દ્રાવણ ભરેલું છે એની સાંદ્રતાથી જ્યારે આપણે ડિવાઈડ કરીશું ત્યારે આપણને મળશે વિશિષ્ટ પરિભ્રમણ. શું મળશે? આ વિશિષ્ટ પરિભ્રમણ મળશે, બરાબર, જેની મદદથી આપણે બે સંયોજનો વચ્ચે પ્રકાશનું કેટલું કોણાવર્તન થયું હશે, કોણ વધારે પ્રકાશ ક્રિયાશીલ હશે, કોણ ઓછો પ્રકાશ ક્રિયાશીલ, એની સરખામણી કરી શકીએ. નહીતર શું થશે કે તમે સાંદ્રતા વધારે રાખશો તો
તો એનું પ્રકાશનું કોણાવર્તન વધારે આવશે. જો સાંદ્રતા ઓછી રાખશો તો પ્રકાશનું કોણાવર્તન ઓછું આવશે. તો આપણે વ્યવસ્થિત સરખામણી ન કરી શકીએ આપણે બે સંયોજનો વચ્ચે. તો જો તમારે બે સંયોજનો વચ્ચે સરખામણી કરવી હશે તો તમારે શું કરવું પડશે? એમના વિશિષ્ટ પરિભ્રમણ શોધવા પડશે. અને વિશિષ્ટ પરિભ્રમણ કેવી રીતના શોધીશું? તો વિશિષ્ટ પરિભ્રમણ શોધવા માટે તમને જે અવલોકિત પરિભ્રમણ મળે ને એને ડિવાઈડ કરી નાખો. કોના વડે? પોલારીમીટરની ટ્યુબની લંબાઈ વડે અને એમાં ભરેલ દ્રાવણની સાંદ્રતા વડે. જેના કારણે તમારો જવાબ એક ફિક્સ થઈ જશે. જેના કારણે તમે બીજા સંયોજન સાથે સરખામણી કરી શકો. તો તમારે શું કરવાનું? અહીંયા જે અવલોકિત પરિભ્રમણ આપેલો છે એને જો આપણે પોલારીમીટરની ટ્યુબની લંબાઈ અને એમાં ભરેલ દ્રાવણની સાંદ્રતા વડે ડિવાઈડ કરીશું તો આપણને જે જવાબ મળશે એને આજથી શું કહીશું? વિશિષ્ટ પરિભ્રમણ. અને વિશિષ્ટ પરિભ્રમણની મદદથી આપણે બે સંયોજન વચ્ચે પ્રકાશ ક્રિયાશીલતાની સરખામણી કરી શકીશું. હા, યાદ રાખજો, આ એલ શું છે? તો પોલારીમીટર ટ્યુબની લંબાઈ છે. બરાબર, તો આ ટ્યુબની લંબાઈ છે. યસ, અને આ લંબાઈ આપણે શામાં રાખીશું ખબર છે? ડેસીમીટરમાં લઈશું, ધ્યાન આપજો. યસ, અને સી શું છે? આના અંદર જે દ્રાવણ ભરેલો છે દ્રાવણની સાંદ્રતા છે. દ્રાવણની સાંદ્રતા. અને આ સાંદ્રતા શામાં લઈશું? તો ગ્રામ પર ml માં લઈશું. અને ગ્રામ પર ml માં. અને આલ્ફા શું છે? તો અવલોકિત પરિભ્રમણ છે. અહીંયા તમને જે દેખાય તે અવલોકિત પરિભ્રમણ છે. બરાબર, અને આ છે તમારું વિશિષ્ટ પરિભ્રમણ. તો જો તમારે વિશિષ્ટ પરિભ્રમણ શોધવું હોય તો અવલોકિત પરિભ્રમણ ભાગ્યા L × C કરી નાખવાનું, એ વિશિષ્ટ પરિભ્રમણ આવી જાય. ચલો, ક્લિયર થઈ ગયો આટલે સુધી? જેની મદદથી તમે બે સંયોજન વચ્ચે પ્રકાશ ક્રિયાશીલતાની સરખામણી કરી શકો. ઓકે, હવે ધ્યાન આપજો. હવે અહીંયા મોટો પ્રશ્ન એ થશે કે સાહેબ કયા પ્રકારના પદાર્થો જે છે પ્રકાશનું કોણાવર્તન કરશે અને કયા પ્રકારના પદાર્થો જે છે બરાબર પ્રકાશનું કોણાવર્તન નહીં કરે, પ્રકાશ એમને બહાર નીકળી જશે, હે ને? તો કયા પ્રકારના પદાર્થો જે છે આ પ્રકાશ જે છે એનું કોણાવર્તન કરી દેશે આ રીતના? કયા પ્રકારના પદાર્થો જે છે બરાબર કયા પ્રકારના પદાર્થો જે છે પ્રકાશનું કોણાવર્તન નહીં કરે? યસ, તો જો આનો તમારે જવાબ લેવો હોય તો સાંભળી લેજો. એવા પદાર્થો કે જેના પાસે કિરાલિટીનો ગુણ છે, યસ, આવા પદાર્થો જ પ્રકાશનું કોણાવર્તન કરશે. આવા પદાર્થો જ પ્રકાશ ક્રિયાશીલ હશે. બરાબર, તો દિમાગમાં ફિટ કરી લેજો આ. હા, તો હવે તરત જ પ્રશ્ન થાય કે સાહેબ કિરાલિટીનો મતલબ શું? બરાબર, તો હા, કિરાલિટીનો મતલબ શું? તો ધ્યાન આપજો, કિરાલિટીનો અર્થ આપણે તમને નેક્સ્ટ લેક્ચરમાં સમજાવીશું. ચલો, ક્લિયર થઈ ગયો? તો સમજી ગયા છો કે કયા પ્રકારના પદાર્થો પ્રકાશનું કોણાવર્તન કરશે? તો આપણે કહી દઈશું કે એવા પદાર્થો કે જે ની પાસે કિરાલિટીનો ગુણ હશે, એવા પદાર્થો જ પ્રકાશનું શું કરશે? કોણાવર્તન કરશે. તો વિદ્યાર્થી મિત્રો, આટલે સુધી બરાબર આપણે લેક્ચર રાખીશું. તમે આને વ્યવસ્થિત સમજીને લખી લો તમારી ભાષામાં. આમાં કંઈ જ નથી. બરાબર, જો હું તમને ના હોય તો અહીંયા લખીને બતાવી દઉં. તો પહેલા તો મારે શું લખવાનું છે? સમતલીય ધ્રુવીભૂત પ્રકાશ કોને કહીશું? તો આપણે લખીશું કે ભાઈ સામાન્ય પ્રકાશમાં શું હોય છે? તો અહીંયા હું લખી દઉં કે ભાઈ સામાન્ય પ્રકાશમાં વિદ્યુતીય ઘટકો જુદા જુદા સમતલમાં દોલનો કરતા હોય છે. યસ, જો આવા પ્રકાશને નિકોલ પ્રિઝમમાંથી પસાર કરવામાં આવે છે ત્યારે નિકોલ પ્રિઝમમાંથી પસાર કરવામાં આવે છે ત્યારે તેમના વિદ્યુતીય ઘટકના દોલનો એક જ સમતલમાં થઈ જાય છે. એક જ સમતલમાં થઈ જાય છે. યસ, આવા પ્રકાશને શું કહીશું? PPL, સમતલીય
ધ્રુવીભૂત પ્રકાશ કહે છે. ચલો ઓકે યસ. હવે ધ્યાન આપજો. ચલો પ્રકાશ ક્રિયાશીલતા કોને કહેવાય? બરાબર. તો ઓપ્ટિકલ એક્ટિવ સબસ્ટેન્સ પ્રકાશ ક્રિયાશીલ પદાર્થ કોને કહેવાય? પ્રકાશ ક્રિયાશીલ પદાર્થ કોને કહેવાય? તો ધ્યાન આપજો. જો સમતલીય ધ્રુવીભૂત પ્રકાશને પદાર્થમાંથી પસાર કરતા જો પદાર્થ પ્રકાશને કોણાવર્તન કરી દે, કોણાવર્તન કરે તો તેવા પદાર્થને પ્રકાશ ક્રિયાશીલ પદાર્થ કહે છે. શું કહેવાય છે? પ્રકાશ ક્રિયાશીલ બરાબર પદાર્થ કહે છે. બરાબર યસ. તો તેવા પદાર્થને આપણે શું કહીશું? પ્રકાશ ક્રિયાશીલ. જો સમતલીય ધ્રુવીભૂત પ્રકાશને આપણે તમને ખબર છે પદાર્થમાંથી પસાર કરીએ અને જો પદાર્થ જે છે એ પ્રકાશનું કોણાવર્તન કરી નાખે તો પછી તેવા પદાર્થને આપણે શું કહીશું? પ્રકાશ ક્રિયાશીલ પદાર્થ કહી દઈશું. ઓકે યસ. હવે ધ્યાન આપજો. જો કોણાવર્તન ઘડિયાળના કાંટાની દિશામાં કરે તો શું કહીશું? બરાબર. તો ધ્યાન આપજો. જો કોણાવર્તન ઘડિયાળની બરાબર કાંટાની દિશામાં ઘડિયાળના કાંટાની દિશામાં એનો મતલબ કે જમણી બાજુ, રાઈટ ડાયરેક્શન હો ને, જમણી બાજુ થાય તો બરાબર. તો ધ્યાન આપજો. જે પદાર્થ બરાબર સમતલ્ય ધ્રુવીભૂત પ્રકાશનું કોણાવર્તન ઘડિયાળની કાંટાની દિશામાં કરે તો, ઘડિયાળની કાંટાની દિશામાં, જો કોણાવર્તન ઘડિયાળની કાંટાની દિશામાં થાય તો લખવું પડશે, થાય તો તેવા પદાર્થને આપણે શું કહીશું? બોલો. તેવા પદાર્થને શું કહીશું? બરાબર ડેક્સ્ટ્રો પદાર્થ કહીશું. ડેક્સ્ટ્રો બરાબર પોઝિટિવ પદાર્થ કહીશું. ઓકે. અને જો કોણાવર્તન ઘડિયાળની કાંટાની વિરુદ્ધ દિશામાં થાય તો, જો પ્રકાશનું કોણાવર્તન ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં એનો મતલબ ડાબી બાજુ, લેફ્ટ ડાયરેક્શનમાં થાય તો તેવા પદાર્થને બોલો શું કહીશું આપણે? લીવો નેગેટિવ કહે છે. અને જો કોઈ પદાર્થ પ્રકાશનું કોણાવર્તન જ ન કરે તો તેવા પદાર્થને આપણે શું કહીશું? પ્રકાશ અક્રિયાશીલ પદાર્થ કહેવાય છે. બરાબર યસ. તો ધ્યાન આપજો. જો પદાર્થ પ્રકાશનું કોણાવર્તન ન કરે તો તેવા પદાર્થને બોલો શું કહીશું? તેવા પદાર્થને પ્રકાશ અક્રિયાશીલ, તેવા પદાર્થને આપણે કહીશું પ્રકાશ અક્રિયાશીલ બરાબર પદાર્થ કહે છે. તો સમજી ગયા છો? ચલો ખબર પડી ગઈ? યસ. તો આને લખીને મૂકી દેજો. હવે ધ્યાન આપજો કે આપણે લખી દઈશું કે ભાઈ કયા પ્રકારના પદાર્થો પ્રકાશનું કોણાવર્તન કરશે આપણે લખી દઈએ. તો લખીશું. ધ્યાન આપજો. તો માત્ર
એવા પદાર્થો કે જે કિરાલિટીનો ગુણ ધરાવે છે. કયો ગુણ? કિરાલિટી. અહીંયાથી આપણો નવો ટોપિકનો જન્મ થાય છે, ધ્યાન આપજો. કિરાલિટી નો ગુણ ધરાવે છે તેવા પદાર્થો માત્ર પ્રકાશનું કોણાવર્તન કરી શકે. પ્રકાશનું કોણાવર્તન કરે એટલે કે પ્રકાશ ક્રિયાશીલ કહેવાય. એટલે તરત જ હવે પ્રશ્ન થશે કે સાહેબ કિરાલિટીનો મતલબ શું, હે ને? યસ, તો આપણે કિરાલિટી જે છે તમને નેક્સ્ટ લેક્ચરમાં બતાવીએ. બરાબર, તો ધ્યાન આપજો. માત્ર એવા પદાર્થો કે જે કિરાલિટીનો ગુણ ધરાવે છે તેવા પદાર્થો જ પ્રકાશનું કોણાવર્તન કરશે, તેવા પદાર્થો જ પ્રકાશ ક્રિયાશીલ હશે. હવે ધ્યાન આપજો કે વિશિષ્ટ પરિભ્રમણ શોધવાનું સૂત્ર મેં તમને લખાવી દીધું, અવલોકિત પરિભ્રમણ ભાગ્યા L × C. બરાબર, તો આ સૂત્ર નોંધીને રાખવાનું, જ્યાં લખી નાખવાનું. આલ્ફા શું છે તમારો? તો અવલોકિત પરિભ્રમણ. ઓબ્ઝર્વ રોટેશન છે, અવલોકિત પરિભ્રમણ છે, જે તમને પ્રેક્ટિકલ વખતે તમને ખબર પડે. એલ શું છે? તો પોલારીમીટર ટ્યુબની લંબાઈ છે. અને સી શું છે? તો અંદર જે ટ્યુબમાં આપણે જે દ્રાવણ ભરેલો છે એ દ્રાવણની સાંદ્રતા છે. યસ, આ સાંદ્રતા હંમેશા તમારે સામે લેવાની રહેશે, ગ્રામ પર ml માં લેવાની રહેશે. ધ્યાન આપજો, ગ્રામ પર ml માં. અને અહીંયા પોલારીમીટર ટ્યુબની લંબાઈ હંમેશા આપણે ડેસીમીટરમાં લઈશું, એટલે આપણને આલ્ફા મળી જશે. બરાબર, તો અહીંયા આલ્ફા શું છે? તો આલ્ફા છે આપણું વિશિષ્ટ પરિભ્રમણ છે, જેની મદદથી આપણે શું કરી શકીએ? જેની મદદથી પ્રકાશ ક્રિયાશીલતાની સરખામણી કરી શકીએ. પ્રકાશ ક્રિયાશીલતાની સરખામણી થઈ શકે. તો બે પદાર્થો વચ્ચે કોણ વધારે પ્રકાશ ક્રિયાશીલ હશે, કોણ ઓછો હશે? તો પ્રકાશ ક્રિયાશીલતાની સરખામણી થઈ શકે. કારણ કે તમે અહીંયા પોલારીમીટર ટ્યુબની લંબાઈ ફિક્સ કરી દીધી અને દ્રાવણની સાંદ્રતા ફિક્સ કરી દીધી. ભાઈ 1 ડેસીમીટર ટ્યુબની લંબાઈ અને દ્રાવણની સાંદ્રતા 1 ગ્રામ પર ml લેવામાં આવે તો જે અવલોકિત પરિભ્રમણ જોવા મળે એને કહેવાય છે વિશિષ્ટ પરિભ્રમણ. સમજી ગયા ને? યસ, તો આ રીતના. બરાબર, તો અહીંયા ધ્યાન આપજો, મેં તમને પ્રકાશ ક્રિયાશીલ પદાર્થ કોને કહેવાય અને પ્રકાશ અક્રિયાશીલ પદાર્થ કોને કહેવાય એના વિશે મેં તમને સમજાવી દીધું. ચલો, ક્લિયર થઈ ગયું? યસ. અને કયા પ્રકારના પદાર્થો જ પ્રકાશ ક્રિયાશીલ હશે? તો ધ્યાન આપજો, એવા પદાર્થો કે જેના અંદર કિરાલિટીનો ગુણ હશે, આવા પદાર્થો જ પ્રકાશ કેવા હશે? ક્રિયાશીલ હશે. બરાબર, તો હવે મોટો પ્રશ્ન થશે કે ભાઈ કિરાલિટી કોને કહેવાય? તો ચલો, હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે તમને કિરાલિટી સમજાવીશું.